Hey everyone, good morning, good evening, and good afternoon. How are you all? Better? I hope all are doing well. So, in HRM subject, we last completed part 1 of our chapter number 4. Now we move on to the part 2, and part 2 is about quality of work life. So in this also I have made one important question which cover most of things that are given in your books. Okay, and as you all know, તમને બધાને ખબર પણ હશે કે જે પણ પોઈન્ટ્સ તમને બુકમાં આપવામાં આવેલા છે એ પોઈન્ટ્સ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે અને બ્રીફમાં તમારે વાંચવા માટે તમે શું યુઝ કરી શકો છો, બુકનો યુઝ કરી શકો છો. ઓકે, સો અહીંયા મેં ફક્ત તમને પોઈન્ટ્સ અને એને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. Okay, so let's start. First of all, તમને ખબર હોવી જોઈએ કે what is quality of work life. Quality of work life એટલે શું? So in that, in modern age, a special attention is paid to attractive wages, favorable working hours and result oriented condition. અત્યારે હાલના સમયમાં આપણે જોઈએ તો સૌથી વધારે પડતું અટેન્શન ક્યાં આપવામાં આવે છે કે સારામાં સારું પગાર હોવો જોઈએ. બીજું, ફેવરેબલ વર્કિંગ અવર એટલે કે તમારા માટે યોગ્ય કામના કલાકો હોવા જોઈએ. અને ત્રીજું કયું છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ કન્ડિશન હોવી જોઈએ. ઓકે, અકોર્ડિંગ ટુ કેથ ડેવિસના મત અનુસાર ઇટ રિફર્સ ટુ ધ ફેવરેબલનેસ ઓર અનફેવરેબલનેસ ઓફ અ જોબ એન્વાયરમેન્ટ ફોર ધ પીપલ. એટલે કે જે કેથ ડેવિસ છે એમણે પોતાના શબ્દોમાં કીધું છે કે આ જે વસ્તુ છે શું છે, ફેવરેબલનેસ બતાવે છે અથવા તો અનફેવરેબલનેસ બતાવે છે. એટલે કે તરફેણમાં અને વિરુદ્ધમાં પરિસ્થિતિ દર્શાવતી હોય છે કે જોબ એન્વાયરમેન્ટ ફોર ધ પીપલ, કોના માટે, જે તે વ્યક્તિઓ માટે. કારણ કે સપોઝ તમે ગુજરાતમાં રહો છો, અમદાવાદમાં રહો છો, તો તમે જ્યારે અમદાવાદની અંદર જ વર્ષોથી રહેતા હોય અને તમને અમદાવાદમાં જોબ મળી જાય તો તમે શું થઈ જાઓ છો, એ ફેવરેબલનેસમાં તમે એડજસ્ટ થઈ જાઓ છો. પરંતુ તમે રહ્યા હોય બાળપણથી યુવાની સુધી અમદાવાદની અંદર અને તમારી જોબ લાગે છે બેંગ્લોરમાં, તો તમને સેટઅપ થતાં માટે શું લાગે છે, થોડો સમય આપવો પડે છે. તો એ થોડી વસ્તુ શું થઈ જાય છે, અનફેવરેબલ થઈ જાય છે. ઓકે, સો આ ડિફરન્સ આપણને અહીંયા ક્વોલિટી ઓફ વર્ક લાઈફ બતાવતી હોય છે. ઓકે, પછી આપણને આપવામાં આવેલું છે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લક્ષણો કોના, ક્વોલિટી ઓફ વર્ક લાઈફના. સો જે ક્વોલિટી ઓફ વર્ક લાઈફના જે લક્ષણો છે એ પણ તમને ફક્ત પોઈન્ટ્સ જ આપવામાં આવેલા છે, એમાં વધારે ડીપમાં સમજૂતી આપવામાં આવેલી નથી, તો તમારે ફક્ત આના પોઈન્ટ્સ જ કરવાના છે. સો ધીસ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ દેટ કમ્સ અંડર QWL. એમાં નંબર 1 કીધું છે આપણને કમ્પન્સેટિંગ અકોર્ડિંગ ટુ વર્ક, એટલે કે જે મુજબનું તમારું કામ છે એ મુજબનું તમારું પગાર ધોરણ હોવું જોઈએ. નંબર 2, ચેન્જ ઇન ધ વર્ક, એટલે કે જેમ કામ ચેન્જ થાય છે એમ તમારી રિસ્પોન્સિબિલિટી, તમારી સેલરીઝ, તમારી પોઝિશન, દરેક વસ્તુમાં પણ શું જોવા મળશે, આપણને ચેન્જીસ જોવા મળશે. ધેન ટુ પ્રમોટ ડેવલપમેન્ટ, એટલે કે QWL શું કરે છે, ડેવલપમેન્ટને પ્રમોટ પણ કરતું જોવા મળે છે. ધેન ટુ પ્રોવાઈડ રિક્વાયર્ડ ફેસિલિટી, અને એનામાં શું જોઈએ, તમારી જોડે રિક્વાયર્ડ ફેસિલિટી હોવી જરૂરી છે. ધેન ટુ પ્રોવાઈડ પ્રોપર ફિઝિકલ એન્વાયરમેન્ટ, એટલે કે જે તે જગ્યાએ જેટલા પણ કર્મચારી કામ કરતા હોય એમને કામ કરવા માટે શું હોવું જોઈએ, ફિઝિકલ એન્વાયરમેન્ટ એમના કામ કરવા યોગ્ય હોવું જોઈએ. તો ને તો જ તે વ્યક્તિ પ્રોપરલી કામ કરી શકશે, અદરવાઇઝ કામ કરી શકશે નહીં. ઓકે, દેન ટુ ડિક્રીઝ ધ ઇન્ડસ્ટ્રીયલ ફટીગ, એટલે કે જે ઇન્ડસ્ટ્રીની અંદર આપણને ઘણી વખતે શું જોવા મળે છે, પ્રોબ્લેમ્સ જોવા મળતી હોય છે. તો એ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે, ઝઘડા થતા હોય છે, એને ડિક્રીઝ કરવા માટે પણ QWL ઘણી જગ્યાએ આપણને હેલ્પ કરતું હોય છે. દેન ટુ ડિક્રીઝ ધ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ, જેમ તમને મેં હમણાં વાત કરી ઝઘડાઓ થતા હોય છે, તો એવી જ રીતે આપણને ઘણી વખતે એ ઝઘડાઓ એક્સિડન્ટ પણ ક્રિએટ કરતા હોય છે. તો સિમ્પલ વસ્તુ છે કે જો ઝઘડાઓ ઓછા થઈ જશે તો ઓટોમેટિકલી જે એક્સિડન્ટનો દર છે એ પણ કેવો થઈ જશે, ઓછો થઈ જશે. તો જેમ ઝઘડાઓ ઓછા થાય છે તેમ એક્સિડન્ટ પણ ઓછા થશે, અને આના માટે રીઝન કોણ છે, ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. દેન આપણને લાસ્ટમાં આપ્યું છે કન્સિડર હ્યુમન એઝ એન અસેટ, એટલે કે QWLની અંદર આપણને એટલે કે કોને, માણસોને, હ્યુમન એસ્પેક્ટને શું કરવામાં આવે છે, એક
અસેટ ગણવામાં આવે છે. એટલે કે આપણને પણ ખબર છે કે જે માનવી છે એ જ એક એવી વસ્તુ છે બિઝનેસની અંદર કે જે જીવતું જાગતું સાધન છે. બાકીના બધા જીવતા જાગતા સાધન નથી, એટલે કે નિર્જીવ સાધનો જોવા મળે છે. ઓકે, સો ધીસ આર ધ મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ QWL. ઓકે, આઈ હોપ તમને બધાને ખબર પડી હશે કે જે કેરેક્ટરિસ્ટિક છે એ આપણને શું કહેવા માગે છે. ઓકે, દેન પછી આપણને આપવામાં આવ્યું છે કન્ડિશન્સ ફોર QWL, એટલે કે જે QWL છે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ છે એના માટેની આપણને ઘણી બધી શરતો પણ આપવામાં આવેલી છે. તો હવે હું તમને જણાવી દઉં કે જે શરતો છે એના ફક્ત મુદ્દાઓ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે, બાકીની વસ્તુ તમને બુકની અંદર વધારે ડીપમાં એક્સપ્લેનેશન સાથે આપવામાં આવેલી છે, જે હું અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ફોર ધ કન્ડિશન્સ ઓફ QWL. So these are the conditions that comes under QWL. In that number one is adequate and the fair compensation. Simple વસ્તુ તમને કીધેલી છે કે એડ્યુકેટ અને કેવો હોવું જોઈએ, ફેર કમ્પન્સેશન હોવું જોઈએ. એનો મતલબ શું થાય છે કે જે તે વ્યક્તિ જે પણ જગ્યાએ કામ કરે છે તો એના કામ અકોર્ડિંગ, તેના એજ્યુકેશનના અકોર્ડિંગ, એના વર્કિંગ અવર્સના અકોર્ડિંગ એને શું મળવું જોઈએ, એડ્યુકેટ અને ફેર કમ્પન્સેશન, એટલે કે પગાર મળવો જોઈએ, યોગ્ય પગાર મળવો જોઈએ. ઓકે, સો બુકમાં તમને એ જ વસ્તુ આપી છે, there is nothing wrong in giving the adequate wages to the employee but it is difficult to implement it. એટલે ઘણી વખતે આપણે ફેર વેજીસ તો આપતા હોઈએ છીએ, પરંતુ સામે જે કર્મચારી કામ કરે છે એ પ્રોપરલી એ સેલરીના અકોર્ડિંગ કામ કરે છે કે નહીં એ પણ જોવાની વસ્તુ છે. સો ધ સાઇઝ ઓફ ધ ફેમિલી એન્ડ ધ નીડ્સ ડિફર ફ્રોમ વર્કર ટુ વર્કર. અને આપણને ખબર છે કે આપણી અંડર કામ કરનારા જે વર્કર લોકો છે એમની દરેકની ફેમિલી એક સરખી હોતી નથી. ઘણાની ફેમિલી નાની નાની હોય છે અને ઘણાની ફેમિલી ઘણી મોટી પણ હોય છે, અને ઘણાની ફેમિલીમાં ફક્ત કામ કરનાર એક જ વ્યક્તિ તમને જોવા મળતો હોય છે. ઓકે, સો ધ સાઇઝ ઓફ ધ ફેમિલી એન્ડ ધેર નીડ્સ આર ડિફર ફ્રોમ વર્કર ટુ વર્કર, હેન્સ one man's wages may be adequate to him but inadequate for the others. તો આમાં પરિસ્થિતિ શું સર્જાય છે કે જે ફેમિલીમાં ઓછા વ્યક્તિઓ છે તે લોકો ઓછી સેલરીમાં પોતાનું પરિવાર ચલાવી શકે છે, પરંતુ એવી ફેમિલી કે જ્યાં મેમ્બર્સની સંખ્યા ઘણી વધારે છે અને સેલરી જો આપણે ઓછી હોય તો એ વ્યક્તિને પોતાનું ઘર ચલાવવામાં પણ શું જોવા મળે છે, ઘણી જગ્યાએ પ્રોબ્લેમ થતી જોવા મળે છે. ઓકે, then number 2 is safe and healthy working condition. કેવી વર્કિંગ કન્ડિશન, સેફ એન્ડ હેલ્ધી. So in that it is beyond doubt that the employees absenteeism will be drastically reduced if the measures for their safety and maintenance of the healthy condition are provided. આપણને ક્લિયર વસ્તુ ખબર છે કે જેટલા પણ આપણા કંપનીની અંદર કામ કરનારા કર્મચારી લોકો છે એમની જે ગેરહાજરીનો દર છે એને ઘટાડવો હોય તો કેવી રીતે ઘટાડશું? તો સિમ્પલ વસ્તુ આપણે કરવાની હોય છે એના માટે કે જેટલા પણ આપણા કામ કરનારા કર્મચારી લોકો છે એમને આપણે શું કરવાનું છે, સેફટીનું ધ્યાન રાખવાનું. કોનું ધ્યાન રાખવાનું? સેફટીનું, એમના હેલ્થનું ધ્યાન રાખવાનું. તો સિમ્પલ વસ્તુ છે કે આપણે જો આપણા કર્મચારી લોકોની સેફટીનું ધ્યાન રાખીશું તો શું થશે, કર્મચારી પણ કામ કરવા માટે પ્રોત્સાહિત થશે. ઓકે, then next one is number 3, that is opportunity for the career growth. એટલે કે આમાં શું જોવા મળે છે આપણને, કરિયર ગ્રોથ થવા માટે આપણને તક મળે છે. સો ઇન ધેટ opportunities for the career advancement at all the levels of management are limited due to lack of proper educational qualification and because of the limited opportunity for the promotion. આપણા દેશની અંદર આપણને એક વસ્તુ શું જોવા મળે છે કે જે પણ કામ કરનારા કર્મચારી લોકો છે એ એટલા બધા એજ્યુકેટેડ આપણને જોવા મળતા નથી, અથવા તો અમુક જગ્યાએ એજ્યુકેટેડ હોય છે પણ એમને એમના એજ્યુકેશનના અકોર્ડિંગ કામ મળતું નથી. ઓકે, પરંતુ જો QWL ત્યાં અસ્તિત્વમાં હશે તો આપણને શું જોવા મળશે, જે તે વ્યક્તિ પોતાના એજ્યુકેશનના અકોર્ડિંગ અને એના પોતાના કામના અકોર્ડિંગ એને શું મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે, અને જેના કારણે એ પોતાના કરિયરમાં સારો એવો ગ્રોથ પણ મેળવી શકશે. ઓકે, the next one is number 4, that is use of manpower and development opportunity. એટલે કે આમાં કંપનીને શું ફાયદો થાય છે કે કંપની શું કરી શકે છે, મેન પાવરનો મેક્સિમમ યુઝ કરી શકે છે અને સાથે સાથે કંપની પોતાની અને પોતાના કર્મચારીના ડેવલપમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરતી હોય છે. સો ઇન ધેટ a vital change can be pursued in this concept of quality of work life over the years. This has resulted in a better employees performance. આના કારણે આપણે શું કરી શકીએ છીએ, જે એમ્પ્લોય છે એના પરફોર્મન્સમાં
ખાસો એવો સુધારો વધારો જોઈ શકીએ છીએ. અ લાર્જ નંબર ઓફ એમ્પ્લોય હેવ કમ ટુ એક્સેપ્ટ ધ રિઝલ્ટ ઓરિએન્ટેડ ગોલ્સ. ઘણા બધા આપણને એમ્પ્લોઈઝ જોવા મળે છે કે જે પોતાના રિઝલ્ટને એટલે કે પોતાના જે ગોલ છે એને અચીવ કરવા માટે ઘણી બધી મહેનત પણ કરતા હોય છે. ઓકે, એમ્પ્લોઈઝ એફિશિયન્સી કેન બી ઇન્ક્રીઝ, અને જેટલા પણ એમ્પ્લોઈઝ છે એમની આપણે એફિશિયન્સીમાં વધારો કરી શકીએ છીએ ઇફ દે આર એન્કરેજ ટુ પાર્ટિસિપેટ ઇન ધ પ્લાનિંગ ધેર એક્ટિવિટી. જો આપણે એમને શું કરીશું, એન્કરેજ કરીશું પ્લાનિંગની એક્ટિવિટી કરવા માટે. ઓકે, અને આના કારણે આપણે શું કરવું પડશે, એમને થોડી ઘણી ફ્રીડમ આપવી પડશે. અને જો આપણે એમને ફ્રીડમ આપીશું તો ઓટોમેટિકલી એ લોકો તો પ્રોગ્રેસ કરશે, પણ એમની સાથે સાથે કંપનીને પણ શું જોવા મળશે, પ્રોગ્રેસ થયેલી જોવા મળશે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ક્વોલિટી ઓફ વર્ક એન્ડ ફેમિલી લાઈફ. શું કીધું છે આપણને, ક્વોલિટી ઓફ વર્ક એન્ડ ફેમિલી લાઈફ. સો ઇન દેટ ધ બિલીફ ઇઝ દેટ એન એમ્પ્લોય ઇઝ અ ડાયનેમિક મીન્સ ઓફ પ્રોડક્શન. આપણની એક માન્યતા શું છે કે જે એમ્પ્લોય છે એ શું છે, ડાયનેમિક મીન્સ ઓફ પ્રોડક્શન છે. ઇઝ ગિવન સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ ઇન ધીસ કોન્સેપ્ટ ઓફ ક્વોલિટી ઓફ વર્ક ઇન ઓર્ડર ટુ અવોઇડ એની એડવર્સ ઇફેક્ટ. અને કોઈ પણ જાતની એડવર્સ ઇફેક્ટને આપણે કંટ્રોલ કરવા માટે અથવા તો અવોઇડ કરવા માટે ઓન હિઝ ફેમિલી એન્ડ સોશિયલ લાઈફ સ્પેશિયલ કેર ઇઝ ટેકન ફોર ધ હાર્મોનાઇઝ હિઝ વર્ક. શું કરવામાં આવે છે, સ્પેશિયલ કેર લેવામાં આવે છે. શાના માટે, હાર્મોનાઇઝ હિઝ વર્ક એન્ડ ફેમિલી લાઈફ, કે જેના કારણે એ વ્યક્તિ કામ પણ કરી શકે અને પોતાની ફેમિલીને સમય પણ આપી શકે. બાય ડિટરમાઇનિંગ વર્કિંગ અવર્સ. કેવી રીતે કરશે વસ્તુ, કે જે તે વ્યક્તિનું કામ કરવાનો સમયગાળો નક્કી કરવામાં આવશે, એને ઓવર ટાઈમ આપવું કે ન આપવું એ નક્કી કરવામાં આવશે. એ વ્યક્તિને પોતાની ફેમિલીથી બહુ દૂર ન રહે એટલા માટે જે ટ્રાન્સફર ઓફ પ્લેસ છે એ પણ એમના અકોર્ડિંગ એટલે કન્વિન્સ થઈ શકે તે રીતે મૂકવામાં આવે છે. ટ્રાવેલિંગ એટ અ કન્વિનિયન્ટ ટાઈમ એન્ડ લીવ. અને એ લોકોને, અને સ્પેશિયલી ઇન્ડિયાની અંદર તો આપણને ખબર છે કે બેઝિકલી જે ગર્લ્સ હોય છે ખાસ કરીને, તો એમને દિવસ દરમિયાન વર્કિંગ અવર્સમાં રાખવામાં આવે છે, અને મોસ્ટલી જે નાઇટ વર્કિંગ અવર્સ છે તેમાં આપણને બોયઝ જોવા મળે છે. ઓકે, સો આ શું કહેવાય, જે ગર્લ્સ છે, લેડીઝ છે, એમને કન્વિનિયન્ટ ટાઈમ મોર્નિંગનો અને દિવસનો પડતો હોય છે, એટલા માટે ડે શિફ્ટમાં રાખવામાં આવે છે. જ્યારે બોયઝ એટ એની ગિવન ઓફ ટાઈમ એ લોકો કામ કરવા માટે યોગ્ય ગણી શકાય છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ સોશિયલ ઇન્ટિગ્રેશન ઇન ધ વર્કફોર્સ. હવે આપણે શું કરવાનું છે, સોશિયલ ઇન્ટિગ્રેશન કરવાનું છે વર્કફોર્સની અંદર. સો ઇન દેટ ફ્રેન્ડશિપ and the fraternity among the employees leads to the cooperation and harmony amongst them. જો તમે તમારા કર્મચારી સાથે ફ્રેન્ડશિપ નિભાવજો, પોતાનું પિતૃત્વ એમની સાથે સારી રીતે શેર કરશો, તો ઓટોમેટિકલી જે તમારા અને એમ્પ્લોય વચ્ચેના સંબંધો છે એમાં આપણને શું જોવા મળશે, સારી એવી હાર્મની જોવા મળશે. હાર્મની એટલે કે એક લયબદ્ધતા જોવા મળશે. મેનેજર શુડ endeavor to bring out the fraternity among them by supporting them primary groups of worker. જે તે મેનેજર શું કરી શકે છે, એમની અંડર કામ કરનારા જેટલા પણ યુવાનો છે કે પછી કર્મચારી લોકો છે એમની જોડે કોન્ટેક્ટ બનાવીને એમની જોડે સારી રીતે વર્તન કરીને શું કરી શકે છે, સારામાં સારું એમની જોડેથી કામ કઢાવી શકે છે. એન્ડ બાય ધ ઇન્ટરપર્સનલ ટ્રાન્સપરન્સી થ્રુ એન્ડ અવેરનેસ અબાઉટ ધ કાસ્ટ એન્ડ એજ્યુકેશન. અને એક વસ્તુ બીજી આપણે ધ્યાન રાખવાની છે કે જે આપણા દેશમાં વધારે જોવા મળે છે કે આપણે શું કરીએ છીએ, કાસ્ટિંગ ડિફરન્સ કરીએ છીએ. કાસ્ટિંગ ડિફરન્સ મતલબ શું, કે અમુક કાસ્ટના લોકોને આપણે ઉતરતી કક્ષાનું કામ આપીએ છીએ, અમુક કાસ્ટના લોકોને આપણે ચડતી કક્ષાનું કામ આપીએ છીએ. પણ આપણે માની લેવું જોઈએ કે કાસ્ટ એ ડઝન્ટ મેટર, કાસ્ટ મેટર કરતી નથી. જે તે વ્યક્તિ પોતાના એજ્યુકેશનના અકોર્ડિંગ, પોતાની નોલેજના અકોર્ડિંગ, પોતાની જેટલી પણ સ્ટ્રેન્થ છે એના અકોર્ડિંગ કામ કરવા માટે યોગ્ય હોય તો આપણે એ વ્યક્તિની કાસ્ટને કામની વચ્ચે લાવવી જોઈએ નહીં. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ સોશિયલ રિલેવન્સ એટ વર્ક. હવે સોશિયલ રિલેશન એટમાં આપણને કીધું છે એમ્પ્લોઈઝ કોન્ફિડન્સ એન્ડ ધ મોરલ ગેટ્સ ધ બુસ્ટેડ ઇફ દે આર મેડ અવેર ઓફ ધ ફેક્ટ દેટ દે વેર ડુઈંગ ઇઝ વેરી યુઝફુલ ફોર ધ સોસાયટી. એટલે કે જેટલા પણ એમ્પ્લોઈઝ છે એમાં આપણે કોન્ફિડન્સ જગાવવાની જરૂર છે, એમને બૂસ્ટઅપ કરવાની જરૂર છે. તે આપણે કેવી રીતે કરી શકશું, આપણે એમને કહી શકીએ છીએ કે તેમનું કામ એ સમાજ માટે છે, સમાજને તેમના કામથી ફાયદો થશે. આવું આપણે કહીશું તો ઓટોમેટિકલી જે તે સજાગ કર્મચારી હશે એ અવેર થઈ જશે,
એ કહેશે કે ના, આ રિસ્પોન્સિબિલિટી ખરેખરમાં મારી છે, મારે પ્રોપરલી કામ કરવું પડશે, હું પ્રોપરલી કામ કરીશ તો આના કારણે સમાજને ફાયદો થવાનો છે. કેમ? કારણ કે સમાજમાં એ જ વ્યક્તિની ફેમિલી પણ છે અને એ જ વ્યક્તિનું પૂરેપૂરું કુટુંબ પણ આવેલું છે, અને કોઈ પણ વ્યક્તિ પોતાના કુટુંબને નુકસાન થાય, ફેમિલીને નુકસાન થાય એવા પ્રયત્નો કરતો નથી. ઓકે, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઇઝ constitutionalism in the organization. તો એમાં આપણને કીધું છે જનરલી the steps taken by the managers meets the opposition and he tends to become autocratic, but quality of work life provide constitutional security. પરંતુ જે quality of work life છે એ શું કરે છે? constitutional security provide કરે છે to the workers and the officers. Such a security અને આવા પ્રકારની security provides for the scarcity of activity, freedom of expression, equality, explanation, compromise, etc. અને આ જે સિક્યુરિટી છે એમાં આપણને શું જોવા મળે છે? સિક્રેસી ઓફ ધ એક્ટિવિટી, એટલે કામ કરવા માટેની અમુક વસ્તુ આપણે શું કરવી પડે છે? ખાનગી રાખવાની હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે જે તે કંપનીમાં કામ કરો છો, તમારે એ કંપની માટે કેવું રહેવું પડશે? લોયલ રહેવું પડશે. એટલે તમારી કંપનીની જે પોલિસી છે એ તમારે બીજા કોઈને કહેવાની નહીં. તો આપણે એને શું કહીશું? સ્કેર્સિટી ઓફ એક્ટિવિટીઝ. દેન નેક્સ્ટ વન ઇઝ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, એટલે કોઈ વ્યક્તિ કેવો હોય છે? વધારે પડતો એક્સપ્રેસિવ હોય છે. તો આ જે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ છે એ શું કરે છે? એમને ચાન્સ આપે છે કે એ પોતાનું જે પણ વસ્તુ હોય એ શું કરી શકે? એક્સપ્રેસ કરી શકે. દેન ઇક્વાલિટી, એટલે કે દરેક વ્યક્તિને એક સરખો કામ આપવું, એક સરખી રીતે રિસ્પેક્ટ આપી, એક સરખી રીતે એમની રીતે કામ કઢાઈ લેવું અને એક સરખો પગારનો દર પણ હોવો. ઓકે, દેન નેક્સ્ટ વન ઇઝ એક્સપ્લેનેશન એન્ડ કોમ્પ્રોમાઇઝીસ. એક્સપ્લેનેશનમાં આપણને ખબર પડવી જોઈએ કે જે તે કર્મચારી હોય દરેક વ્યક્તિ જોડે કંઈક ને કંઈક વસ્તુ શું કરવા માટે હોય છે? એક્સપ્લેનેશન કરવા માટે હોય છે. તો દરેક વ્યક્તિ જોડેથી હંમેશા સાંભળી લેવું જોઈએ. એન્ડ લાસ્ટ વન ઇઝ કોમ્પ્રોમાઇઝ. તો ઘણી વખતે કંપનીમાં આપણે એઝ અ ઓનર અથવા તો એઝ અ મેનેજર અથવા તો એઝ અ વર્કર આપણે ઘણી જગ્યાએ શું કરવાનું આવે છે? કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે છે. કારણ કે ઘણી જગ્યાએ કંપની આપણે સંભાળવી હોય તો કંપનીને પણ ક્યાંક ને ક્યાંક ડેવલપ થવા માટે આપણે અમુક વસ્તુઓ શું કરવી પડે છે? જતી કરવી પડે છે. એટલે ત્યાં જગ્યાએ આપણને કોમ્પ્રોમાઇઝ પણ કરવાની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય છે. ઓકે, સો ધીઝ આર ધ કન્ડિશન્સ ફોર ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. આઈ હોપ તમને આ જે કન્ડિશન્સ છે એના વિશે ખબર પડી હશે. દેન નેક્સ્ટ વન આપણને આપેલું છે એડવાન્ટેજીસ, એટલે કે જે QWL છે એના શું ફાયદા થાય છે. સો ધીઝ આર ધ એડવાન્ટેજીસ ઓફ QWL. ઇન દેટ નંબર 1 ઇઝ ઇન્ડસ્ટ્રીયલ ડિસિપ્લિન એન્ડ હાર્મની, એટલે કે QWLના કારણે આપણને શું જોવા મળશે? ઇન્ડસ્ટ્રીની અંદર ડિસિપ્લિન અને હાર્મની સારી રીતે મેન્ટેન થયેલી જોવા મળે છે. ક્વોલિટી ઓફ વર્ક લાઈફ ઇન્ક્લુડ ધ પ્રોપર વેજીસ, ઓથોરિટીઝ, ફેસિલિટીઝ ફોર પરફોર્મિંગ ધ ડ્યુટીઝ, રેસ્ટ એન્ડ સ્કીમ્સ ફોર ઇમ્પ્રુવિંગ ધેર હેલ્થ. સિમ્પલ વસ્તુ છે કે આ જે QWL છે એમાં જે તે વ્યક્તિને જે વસ્તુની રિક્વાયરમેન્ટ હોય છે તે દરેક વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેના કારણે ઇન્ડસ્ટ્રીમાં આપણને ડિસિપ્લિન અને હાર્મની જોવા મળે છે. નંબર 2 ઇઝ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ડિક્રીઝ. સિમ્પલ વસ્તુ છે કે તમારા ઇન્ડસ્ટ્રીની અંદર ડિસિપ્લિન આવી ગયું હોય, હાર્મની આવી ગઈ હોય તો ઓટોમેટિકલી ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ ડિસ્પ્યુટ થતા હોય, ડિસ્પ્યુટ એટલે કે ઝઘડાઓ થતા હોય છે, એમાં શું જોવા મળશે? આપણને ઘટાડો જોવા મળશે. સો ઇન ધીસ disharmony caused by the economic and the non-economic causes are known as a industrial conflict. ઘણી વખતે આપણને શું જોવા મળે છે? ડિસહાર્મની જોવા મળે છે. કેમ? કારણ કે આપણને ઘણી જગ્યાએ ઇકોનોમિક અને નોન ઇકોનોમિક કઝિસ જોવા મળતા હોય છે કે જેના કારણે ઇન્ડસ્ટ્રીમાં ઝઘડા થતા હોય છે. એન્ડ ધ મેઇન ઇકોનોમિક કઝ આર વેજીસ, બોનસ એન્ડ અલાઉન્સીસ. અને આપણને ખબર છે કે ઇકોનોમિક કઝિસમાં કોનો સમાવેશ થાય છે? પગાર, બોનસ અને જે બીજા ભથ્થા હોય છે એમનો સમાવેશ થાય છે. વેરેસ જ્યારે નોન ઇકોનોમિક કઝ, જ્યારે આપણને બિન નાણાકીય કઝ કીધા છે ઇન હ્યુમન બિહેવિયર, એટલે કે અમાનવીય વર્તન જોવા મળતું હોય છે. કોનું? ઓફિસર્સ લોકોનું. લેક ઓફ ધ ફેસિલિટી એન્ડ ધ ફોલ્ટી ઇક્વિપમેન્ટ, એટલે કે જે ફેસિલિટી રિક્વાયરમેન્ટ છે એના કરતાં ઉતરતી કક્ષાની ફેસિલિટી હોય અથવા તો ફોલ્ટી ઇક્વિપમેન્ટ હોય, એટલે કે અયોગ્ય સાધનો હોય. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ કેન બી રિડ્યુસ. તમે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટને ઘટાડી શકો છો ઇફ ઓલ ધીસ મેટર આર ટેકન ઇન્ટુ અકાઉન્ટ, એટલે કે આ જો દરેક વસ્તુને ધ્યાનમાં લેવામાં આવશે તો જ શું કરી શકાશે? ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટને આપણે ઘટાડી શકીશું. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ industrial accident decreases. Same as point number 1, 2 and 3 is also same.
ઇન્ડસ્ટ્રીમાં ડિસિપ્લિન અને હાર્મની હશે તો ડિસ્પ્યુટ ઓછા થશે, ડિસ્પ્યુટ ઓછા થશે તો એના કારણે આપણને એક્સિડન્ટનું પ્રમાણ પણ ઓછો જોવા મળશે. ઓકે, સો ઇન દેટ ધ મેઇન કોઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ ઇઝ લેક ઓફ ધ ટ્રેનિંગ એન્ડ ડિફેક્ટિવ ટૂલ્સ. આપણને ખબર છે કે ઇન્ડસ્ટ્રીમાં જો એક્સિડન્ટ થાય છે એના માટેનું રીઝન શું, એટલે કે જે તે વ્યક્તિને જે ખરેખરમાં યોગ્ય ટ્રેનિંગ આપવી જોઈએ એ ટ્રેનિંગ આપવામાં આવેલી નથી અથવા તો ડિફેક્ટિવ ટૂલ્સનો યુઝ કરવામાં આવેલો છે. ઓકે, સો પ્રોપર મેન્ટેનન્સ ઓફ ધ ટૂલ્સ એન્ડ ધ ટ્રેનિંગ ટુ ધ વર્કર્સ એન્ડ ધ પ્રોપર ડાયરેક્શન ઇઝ ઇસેન્શિયલ. એટલા માટે કહેવામાં આવે છે કે જેટલા પણ સાધનો છે એમનું મેન્ટેનન્સ થયેલું હોવું જોઈએ, જેટલા પણ વર્કર લોકો છે એમને ટ્રેનિંગ અપાયેલી હોવી જોઈએ અને એમને જરૂર હોય એ જગ્યાએ દોરવણી પણ આપવી ખૂબ જ જરૂરી છે. તો ને તો જ QWL સક્સેસફુલી કામ કરશે, અદરવાઇઝ કામ કરશે નહીં. The number 4 is reduction in the industrial stress. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ આપણને સ્ટ્રેસ જોવા મળે છે. આપણને ખબર છે કે પર્સનલ સ્ટ્રેસ ઘણું બધું હોય છે, એટલે કે વ્યક્તિગત આપણને સ્ટ્રેસ, ચિંતા ઘણી બધી હોય છે. એવી જ રીતે ઇન્ડસ્ટ્રીમાં પણ શું હોય છે, ઘણી જગ્યાએ આપણને સ્ટ્રેસ જોવા મળે છે. સો ઇન દેટ ઇન્ડસ્ટ્રીયલ વર્કર સફર ફ્રોમ ધ જનરલ મેન્ટલ સ્ટ્રેન એન્ડ ધ સ્ટ્રેસ ઓન અકાઉન્ટ ઓફ ધ ઇમ્પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક. ઘણા બધા ઇન્ડસ્ટ્રીને કામ કરનારા કર્મચારી લોકોને સ્ટ્રેસનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે ઘણી વખતે એમને શું જોવા મળે છે, ઇનપ્રોપરલી કામ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલું હોય અથવા તો અનનેસેસરી અને એક્સ્ટ્રા કામ એમને આપી દેવામાં આવેલું હોય અથવા તો જે ફ્રીડમ એમને આપવી જોઈએ એટલે કે લેક ઓફ ફ્રીડમ જોવા મળતી હોય છે એટ અ વર્ક પ્લેસ, અથવા તો શું હોય, વધારે જ પડતી એમના ઉપર નજર રાખવામાં આવતી હોય એટલે કે એક્સેસિવ કંટ્રોલ રાખવામાં આવતું હોય અને ઇમ્પ્રોપર ટૂલ્સ પ્રોવાઈડ કરવામાં આવેલા હોય અથવા તો ઇનએડ્યુકેટ ઓથોરિટીઝ એમના ઉપર કંટ્રોલ કરતી હોય. ઓકે, સો આ જે અલગ અલગ વસ્તુઓ છે એના કારણે આપણને શું જોવા મળે છે, ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેસ જોવા મળે છે. પરંતુ એ જગ્યાએ જો QWL અવેર હશે તો આ દરેક વસ્તુને નાબૂદ કરવા માટે સક્ષમ રહેશે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ રિડક્શન ઇન ધ વેસ્ટેજ. હવે વેસ્ટેજ એટલે સિમ્પલ વસ્તુ છે. પોઈન્ટ નંબર 1, 2, 3 તમે ધ્યાનમાં લેશો તો ઓટોમેટિક તમને ખબર પડશે કે જે તે કર્મચારી શું કરશે, વધારે અવેર થઈને કામ કરશે અને અવેર થઈને કામ કરશે તો ઓટોમેટિકલી એ વ્યક્તિ જોડેથી નીકળતું જે વેસ્ટેજ છે એ કંટ્રોલમાં આવી જશે. Okay, so in that with the improvement in the quality of work life, the worker can perform their duties smoothly and continuously and this reduces the wastage. અને એના કારણે આપણે શું જોવા મળશે, વેસ્ટેજ ઓછું જોવા મળશે. કોનું તો વેસ્ટેજ ઓફ મટીરિયલ ઘટી જશે, વેસ્ટેજ ઓફ લેબર ઘટી જશે, વેસ્ટેજ ઓફ ટાઈમ્સ એન્ડ ટૂલ્સ પણ ઘટી જશે અને આના પરિણામ સ્વરૂપે આપણને જે તે વસ્તુના પ્રોડક્શન પાછળ ખર્ચો વધારે લાગતો હતો એ ખર્ચો આપણે શું કરી શકીએ છીએ, મેન્ટેન કરી શકીએ છીએ. ઓકે, The next one is maintenance of the quality. હવે આપણે શું કરવાની છે, આપણા પ્રોડક્શનની, આપણા ઉત્પાદનની ક્વોલિટીને મેન્ટેન કરવી છે તો એના માટે પણ QWL ખૂબ જ જરૂરી છે. ઓકે, સો ઇન દેટ ધ ક્વોલિટી એ પ્રોડ્યુસ ગુડ્સ ડિપેન્ડ ઓન ધ પ્રોપર ટૂલ્સ, ઇન્સ્પેક્શન, ટ્રેનિંગ એન્ડ ધ એન્વાયરમેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. એટલે કે આપણને ક્લિયરલી કીધું છે કે જે તે વસ્તુની ક્વોલિટી કોના ઉપર આધારિત હોય છે કે તમે કેવા પ્રકારના સાધનો વાપર્યા છે, કેવી રીતનું વસ્તુ ઉપર ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે, તમે તમારા કામ કરનારા કર્મચારીઓને કેવા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવેલું છે અને તમારા કંપનીની અંદર એટલે જે તે કર્મચારીને કામ કરવા માટે પ્રોપર એન્વાયરમેન્ટ પણ ઇન્ડસ્ટ્રી પ્રોવાઈડ કરશે. HR manager maintains the quality of work life by creating appropriate environment in the industry and by proper recruitment, training and development programs. એટલે કે જે HR મેનેજર લોકો હોય છે એ QWL મેન્ટેન કરવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપતા હોય છે, કારણ કે તેમનું કામ શું હોય છે, યોગ્ય લોકોની રિક્રુટમેન્ટ કરવી, તેમને પ્રોપર ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ પ્રોવાઈડ કરવા. ઓકે, નેક્સ્ટ વન ઇઝ નંબર 7 ઇન દેટ ડિસિપ્લિન ઇન ધ લેબર એબ્સન્ટિઝમ. તો નોર્મલ વસ્તુ છે કે QWL જો તો પ્રોપરલી મેન્ટેન કરવામાં આવેલું હશે તો ઓટોમેટિકલી જેટલા પણ લેબર જે એબસન્ટ રહેતા હતા એ લોકો પણ એમને મળતા ફાયદાઓને ધ્યાનમાં લઈને એબસન્ટ રહેવાનું ઓછું કરી નાખશે. ઓકે, સો ઇન દેટ ધ મેઇન કોઝ ઓફ ધ લેબર એબ્સન્ટિઝમ ઇઝ ધ ઇન અવર કન્ટ્રી ઇન્ક્રીઝ due to the lack of the facilities, insufficient wages, improper behavior of officers, workload etc. અને આપણા દેશની અંદર નોર્મલી આપણને એબ્સન્ટિઝમનું પ્રમાણ વધારે જોવા મળે છે. એના કારણો શું છે, કારણ કે આપણે જે સુપરવાઇઝર દેશના લોકો છે એ બહુ વધારે પડતા શું કરતા હોય છે, લોકોને કંટ્રોલ કરતા હોય છે, પોતાના દરજ્જાનો ફાયદો ઉપાડતા હોય છે. સેકન્ડ આપણને કીધું છે ઇન્સફિશિયન્ટ વેજીસ, એટલે કે જે યોગ્ય પગાર મળવો જોઈએ પ્રોપરલી પગાર આપવામાં ન આવતો હોય અથવા તો
આપણને ઘણી વખતે વધારે પડતું વર્કલોડ પણ આપી દેવામાં આવતું હોય છે. તો આ બધી વસ્તુઓના કારણે આપણને દેશની અંદર વધારે પડતું લેબર એબ્સન્ટિઝમ જોવા મળે છે. ઓકે, it is for the reason factors like adequate wages, proper allocations of work and the adequate facilities at a workplace has been emphasized for the quality of work life. અને આપણને ક્લિયરલી ખબર હોવી જોઈએ કે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ આપણને શું કરતી હોય છે, પ્રોપર વેજીસ અપાવડાવતી હોય છે, પ્રોપર વર્કિંગ અવર્સ પણ આપણને પ્રોવાઈડ કરાવતી હોય છે, જેના કારણે જે એબ્સન્ટિઝમનું પ્રમાણ છે એ આપણે શું કરી શકીએ છીએ, કંટ્રોલમાં લાવી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ. સિમ્પલ વસ્તુ છે, એકાદી કંપનીની એકાદા કારખાનાની અંદર પ્રોડક્શનમાં વધારો થશે તો ઓટોમેટિકલી એ કંપનીનું પ્રોડક્શનને ડેવલપમેન્ટ જોઈને બીજી કંપની પણ પ્રોત્સાહિત થશે અને જે વસ્તુ પહેલી કંપનીએ કરેલી છે એ વસ્તુને કોપી કરવાનો પ્રયત્ન બીજી કંપની પણ કરશે. આમ ઓવરઓલ એક કંપનીનું જોઈને એના પરિણામ સ્વરૂપે આપણને બીજી કંપનીમાં પણ ડેવલપમેન્ટ થતું ક્લિયરલી જોવા મળશે. અને આવી રીતે જેટલી પણ કંપનીઓ દેશમાં અંદર આવેલી છે એ મળીને એક ઇન્ડસ્ટ્રી આપણને ડેવલપ કરેલી જોવા મળશે. ઓકે, સો એમાં આપણને કીધું છે ધ રેશિયો બિટવીન ઇનપુટ ઓફ પ્રોડક્શન રિસોર્સિસ એન્ડ આઉટપુટ ઓફ અ ગુડ એન્ડ સર્વિસીસ ઇઝ નોન એઝ અ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટિવિટી. આપણને ખબર છે કે પ્રોડક્ટિવિટી એટલે શું, ઉત્પાદનની સંખ્યામાં વધારો કરવો. ફોર ઇન્ક્રીઝિંગ ધ પ્રોડક્ટિવિટી ઇટ ઇઝ ઇસેન્શિયલ ટુ એમ્ફસિસ ધ મેક્સિમમ યુઝ ઓફ ધ મીન્સ ઓફ પ્રોડક્શન. અને જો આપણે ઉત્પાદકતા વધારવી હોય તો આપણે શું કરવું જોઈશે કે જેટલા પણ મીન્સ ઓફ પ્રોડક્શન છે, ઉત્પાદનના જેટલા પણ સાધનો છે એનો મેક્સિમમ યુઝ કરવો પડશે. જો આપણે ઉત્પાદનના સાધનોનો મેક્સિમમ યુઝ કરીશું તો ને તો જ આપણે શું કરી શકશું, મેક્સિમમ પ્રોડક્શન મેળવી શકીશું, અદરવાઇઝ મેળવી શકીશું નહીં. ઓકે, ધીસ મીન્સ આર લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ મેનેજમેન્ટ. અને આપણને ખબર છે ઉત્પાદનના સાધનો કયા કયા, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ચારનું તમે પ્રોપરલી યુઝ કરશો તો ઓટોમેટિકલી આપણને ઉત્પાદકતામાં વધારો થયેલો જોવા મળશે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ મેડિકલ એન્ડ ધ હેલ્થ બેનિફિટ. મેડિકલ અને હેલ્થ બેનિફિટ કોના માટે છે, સજીવ સાધનો માટે. અને સજીવ સાધનો કોણ છે, માણસો છે. ઓકે, સો ઇન ધેટ આપણને ક્લિયરલી કીધું છે ધ વેરિયસ ફેસિલિટીઝ ફોર ધ વર્ક ક્વોલિટી ઓફ ધ વર્ક લાઈફ ઇન્ક્લુડ ધ મેડિકલ એન્ડ ધ હેલ્થ સર્વિસીસ. ધ યુનિટ, ધ પ્રોગ્રેસિવ યુનિટ રન્સ મેડિકલ એન્ડ ધ હેલ્થ સેન્ટર. અને આપણને ખબર છે કે જે તે દેશની અંદર આપણને ડેવલપ્ડ ઇન્ડસ્ટ્રીઝ જોવા મળે છે, ડેવલપ્ડ કંપનીઝ જોવા મળે છે. તો એ દરેક કંપની શું કરતી હોય છે, પોતાના કર્મચારીઓની દેખભાળ રાખવા માટે મેડિકલ અને હેલ્થના સેન્ટર પણ ચલાવતી હોય છે. સર્વિસીસ પ્રોવાઇડેડ ફ્રી એન્ડ ધ સબસિડીઝ રેટ આર એટ સચ સેન્ટર. અને આવી સેન્ટર્સ ઉપર આપણને ઘણી વખતે મુફ્ત સેવા મળતી પણ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ કરિયર કાઉન્સેલિંગ. આપણને કીધું છે કરિયરના કાઉન્સેલિંગ માટે, કરિયરમાં તમારો સુધારો વધારો કેવી રીતે થશે, તમે આ વસ્તુ કરશો તમને આવા પ્રકારનો ફાયદો થશે કે નહીં થાય, આ દરેક વસ્તુ જણાવવી એને શું કહેવામાં આવે છે, કાઉન્સેલિંગ કહેવામાં આવે છે. તો તમારા કરિયરમાં પણ જો તમારે ડેવલપમેન્ટ કરવો હોય તો તમારા કંપનીની અંદર જ કરિયર કાઉન્સેલિંગનો હિસ્સો કોણ પ્લે કરશે, QWL કરશે. જેના કારણે તમને ખબર પડશે કે તમે જે તે કામ કરો છો એમાં તમને ખરેખરમાં ભવિષ્યમાં ફાયદો થવાનો છે કે નથી થવાનો. ઓકે, સો ઇન ધેટ પર્સનલ મેનેજર્સ ગાઈડ ફોર their employee about the suitability for the jobs and the changes in the promotion therein keeping in mind their expertise. એટલે કે જે તે મેનેજર શું કરતા હોય છે, પોતાની અંદર કામ કરનારા જેટલા પણ લોકો હોય છે એમના ઉપર નજર રાખતા હોય છે, એમના પરફોર્મન્સને ઘણી વખતે શું કરતા હોય છે, સંતાઈને ક્યાંકથી જોતા હોય છે, અથવા તો અનુભવ કરતા હોય છે, અથવા તો બીજા લોકો જોડેથી એમની વિશેની માહિતી પણ લેતા હોય છે. અને જે વ્યક્તિ પ્રોપરલી કામ કરતું હશે અને એમના કામથી જો મેનેજર ખુશ થશે તો ઓટોમેટિકલી તમારા કામનું તમને શું જોવા મળશે, બેનિફિટ થયેલો પણ જોવા મળશે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ કેન્ટીન ફેસિલિટી. આપણને ખબર છે કે ઇન્ડિયાની અંદર અત્યારે દરેક મોસ્ટ ઓફ જેટલી પણ કંપનીઓ છે દરેકની અંદર આપણને કેન્ટીનની ફેસિલિટી જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ રિટાયરમેન્ટ બેનિફિટ. એટલે કે દરેક કંપની હવે આપણને શું આપતી જોવા મળે છે, રિટાયરમેન્ટ બેનિફિટ. એટલે કે જે તે કર્મચારીઓને રિટાયરમેન્ટ થયા પછી પણ અમુક સેવાઓ આપવામાં આવતી હોય છે. ઓકે, તો એમાં કીધું છે ઇન એડિશન ટુ એડિક્વેટ વેજીસ એન્ડ અલાઉન્સીસ ધ એમ્પ્લોઈઝ સ્ટેપ્સ આર ટેકન ઇન ટુ ઇન્શ્યોર ધેમ ધ ઇકોનોમિક સિક્યુરિટી થ્રુ ધ રિટાયરમેન્ટ બેનિફિટ્સ લાઇક પેન્શન્સ, ગ્રેજ્યુટી એન્ડ ઇન્સ્યોરન્સ. એટલે કે જે તે વ્યક્તિ જ્યારે કંપનીને છોડીને જાય છે, રિટાયર થઈ જાય છે, ત્યારે એમને ગ્રેજ્યુટી આપવામાં આવે છે, ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે અને ઘણી વખતે પેન્શન્સની ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. સિમ્પલ વસ્તુ છે કે તમે તમારા કર્મચારીનું ધ્યાન રાખશો, એમને સારી એવી સેલરી આપશો તો ઓટોમેટિકલી જેટલા પણ કર્મચારી લોકો છે એમના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં પણ ઘણો એવો સુધારો વધારો થયેલો જોવા મળશે. નેક્સ્ટ વન ઇઝ
ડિક્લાઇન ઇન ધ લેબર ટર્નઓવર. લેબર ટર્નઓવરનો મતલબ થાય છે કે કંપનીની અંદર વર્ષના શરૂઆતમાં કેટલા કર્મચારી હતા અને વર્ષના અંતે કેટલા કર્મચારી છે એ બંને વચ્ચેનો જે તફાવત છે એને આપણે શું કહીશું? લેબર ટર્નઓવરનો રેટ કહીશું. તો સિમ્પલ વસ્તુ છે કે જો તમે દરેક વસ્તુ પ્રોપર તમારા કર્મચારીને પ્રોવાઈડ કરશો તો ઓટોમેટિકલી તમારા કંપનીની અંદરમાંથી કંપનીને છોડી જનારા લોકોની સંખ્યામાં ઘટાડો થશે અને સિમ્પલી એના પરિણામ સ્વરૂપે આપણને ડિક્લાઇન ઇન ધ લેબર ટર્નઓવર જોવા મળશે. ઓકે, સો આ જે પોઈન્ટ્સ છે એ તમને અહીંયા જોવા મળશે સ્ક્રીનમાં. ધીસ આર ધેટ પોઈન્ટ્સ. એના પછી આપણને આપેલું છે સોશિયલ હાર્મની ઇન્ક્રીઝ. સોરી, આ 3 જે પોઈન્ટ હતા જે મેં તમને સમજાયા એ તમે જોઈ શક્યા નહીં, બટ ધીસ આર ધ પોઈન્ટ્સ ધેટ આઈ હેવ એક્સપ્લેન્ડ. નાઉ સેકન્ડ લાસ્ટ ઇઝ સોશિયલ હાર્મની ઇન્ક્રીઝ. તેમાં આપણને કીધું છે કે હાર્મની among various groups is an indirect advantage for the quality of work life. Social harmony directly affect the harmony among the workers in the company. એટલે સિમ્પલ વસ્તુ છે કે તમે સામાજિક તત્વોને સારી રીતે મેન્ટેન કરશો તો કંપનીમાં જે તે વર્કર શું કરશે? પ્રોપરલી કામ કરી શકશે. કારણ કે આપણને ખબર છે કે ઇન્ડિયાની અંદર અલગ અલગ ધર્મના ઘણા બધા લોકો વસેલા છે અને કંપનીમાં કામ કરનારા લોકો પણ શું હોય છે? અલગ અલગ ધર્મના હોય છે. તો જો તમે દરેક ધર્મના, દરેક સમાજને ધ્યાનમાં રાખીને કંપનીમાં ફેસ્ટિવલ્સને આ દરેક વસ્તુ સેલિબ્રેટ કરશો તો ઓટોમેટિકલી દરેક કર્મચારી શું થશે? ખુશ થશે કે ના, અમારા ધર્મની વેલ્યુ કરવામાં આવે છે અને વર્કર ખુશ થઈને કામ કરતો જોવા મળશે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઇઝ ધ ગુડવિલ ઓફ ધ યુનિટ ઇન્ક્રીઝ. આના કારણે શું થશે? આપણા કંપનીની ગુડવિલની વધારો જોવા મળશે અથવા તો જે તે યુનિટ છે એની ગુડવિલમાં એટલે કે પાઘડીમાં વધારો થયેલો જોવા મળશે. ઓકે, સો ધીઝ આર ધ એડવાન્ટેજીસ ઓફ QWL. I hope તમને ખબર પડી હશે. Still if you have any kind of doubts and queries then please let me come to know. Now we have given the limitations of QWL. QWL ને આપણે લિમિટેશન્સ આપવામાં આવેલી છે. So these are the limitations. So આને પણ હું ટૂંકમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. In that number 1 is expenses increases. સિમ્પલ વસ્તુ છે, QWL એ ફ્રીમાં તો થવાની છે નહીં, તો તમારે શું કરવું પડશે? કંપનીમાંથી અમુક પૈસા ખર્ચવા પડશે. તો સિમ્પલ છે કે પૈસા ખર્ચવા પડશે. તો જો તમારી કંપનીને તમારે ડેવલપ કરવી હોય, સારી પરિસ્થિતિમાં લાવવી હોય, સારી રીતે કંપનીઓના કર્મચારીને મેન્ટેન કરવા હોય તો એમની પાછળ ખર્ચો કરવો પડશે. તો આના કારણે આપણને શું જોવા મળે છે? એક્સપેન્સીસમાં વધારો થયેલો જોવા મળશે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ એક્સપ્લોઇટેશન ઓફ એન એમ્પ્લોય. ઘણી વખતે આપણને શું જોવા મળે છે? આની અંદર જે તે એમ્પ્લોયની ઉપર આપણને એક્સપ્લોઇટેશન થયેલું પણ જોવા મળે છે. સો ઇન દેટ આપણને બુકમાં પેજ નંબર 130 પર કીધું છે, it is argued that the idea of providing benefits to the employee in the name of maintaining the quality of the life is linked with the desire of exploitation of an employee. ઘણી વખતે કંપનીના જે ટોપ લેવલ મેનેજમેન્ટ છે એ અમુક વસ્તુ પહેલાંથી નજરમાં રાખીને બેઠા હોય છે કે એમને કંપનીને આ જગ્યાએ પહોંચાડવી છે અને એ ટાર્ગેટ ઉપર પહોંચાડવા માટે ઘણી વખતે કંપની શું કરતી હોય છે? પોતાના કર્મચારીને જોડેથી વધારે પડતું કામ કરાવડાવતી હોય છે. એટલે કે એક્સપ્લોઇટેશન ઓફ એમ્પ્લોય થતું જોવા મળતું હોય છે. ઓકે, દેન નેક્સ્ટ કીધું છે આપણને સેલ્ફિશ એક્ટિવિટી ઓફ ધ મેનેજમેન્ટ. સો ઇન ધેસ quality of work life is not only the for the worker as it a matter fact of many facilities have to be given to the worker under the factory act. For example, air conditioning has to be provided for the production of a special good. એટલે કે આપણને ખબર છે કે જે ફેક્ટરી એક્ટ છે, ફેક્ટરી કાયદો છે, એના અકોર્ડિંગ જો કોઈ ખાસ પ્રકારનું પ્રોડક્શન થતું હોય તો એ જગ્યાએ એસી લગાવવું એ કમ્પલસરી છે. પરંતુ જો એસી ના લગાવેલું હોય તો એ શું થઈ ગયું? સેલ્ફિશ એક્ટિવિટી થઈ ગઈ. ઓકે, એન્ડ ધ એક્સિડન્ટ એમાં આપણને કીધું છે ધ ઇન્સિડેન્શિયલ બેનિફિટ ટુ ધ એમ્પ્લોય એક્સેટ્રા. ઇન શોર્ટ ધ સેલ્ફિશ મોટિવ ઓફ અ એમ્પ્લોયર્સ ટુ પ્રોવાઈડ ધ ફેસિલિટીઝ. એટલે કે આપણને ઘણી વખતે પોતાનું લાઇટ બિલ બચાવવા માટે એ જે જગ્યાએ એસીની જરૂરિયાત છે ત્યાં એસી ન લગાવીને પણ સેલ્ફિશ એક્ટિવિટી કરતા જોવા મળતા હોય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ આપણને કીધું છે ઇટ વિલ ડિક્રીઝ ધ સર્ટેન સ્ટેજ. એટલે કે જે એક્ટિવિટી છે પ્રોડક્ટિવિટીની એ આપણને અમુક અંતરાલ પછી ઘટેલી પણ જોવા મળે છે. ઇટ ઇઝ ટ્રુ દેટ બાય મેન્ટેનિંગ ધ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ વન કેન ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી. આપણને ખબર છે કે આના કારણે કોઈ વ્યક્તિની ક્વોલિટી ઓફ વર્ક લાઈફમાં ઘણો બધો સુધારો વધારો થશે. પરંતુ બટ ઇફ ધ એક્સપેન્સીસ આર ઇન્ક્રીઝ, પરંતુ જો ખર્ચાઓ કન્ટિન્યુઅસલી વધતા રહેશે ઇન્સ્ટેડ ઓફ ઇન્ક્રીઝિંગ
પ્રોડક્શન વિલ ગો ડાઉન, તો પછી પ્રોડક્શન શું થશે, અમુક સમય પછી આપણને ઘટેલું જોવા મળશે. એટલે કે દરેક વસ્તુની શું હોવી જોઈએ, સર્ટેન લિમિટ હોવી જોઈએ. એક્સપેન્સીસ વધે છે તો એક્સપેન્સીસ પણ લિમિટમાં વધવા જોઈએ. જો કન્ટિન્યુઅસલી એક્સપેન્સીસ વધતા જશે અને એના અકોર્ડિંગ આપણને જો પ્રોડક્શન જોવા ન મળે તો સિમ્પલ વસ્તુ છે કે આના કારણે આપણને શું જોવા મળશે, પ્રોડક્ટિવિટી ઘટેલી જોવા મળશે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ પરમાનન્ટ બર્ડન, કાયમી બોજો બની શકે છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ વિથડ્રો ધ ફેસિલિટી once it is given for the maintenance of quality of life. Therefore the concept of QWL must be very carefully implemented. એટલે કે જે QWL નો કોન્સેપ્ટ છે એ બહુ જ ધ્યાન રાખીને જ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ એમ્પ્લોઈઝ ડિમાન્ડ ઇન્ક્રીઝ. આના કારણે આપણને શું જોવા મળશે, કર્મચારી પોતાની જે ડિમાન્ડ્સ છે એમાં કન્ટિન્યુઅસલી વધારો કરતો જોવા મળશે. કારણ કે સિમ્પલ વસ્તુ છે, કોઈ વ્યક્તિને આપણે એક આંગળી આપીએ છીએ તો એ વ્યક્તિ પોતાનો હાથ પકડવાનો પ્રયત્ન કરતો હોય છે. તો સેમ વસ્તુ અહીંયા પણ આપી છે કે આપણે કર્મચારીને અમુક ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ તો ઘણી વખતે જે કર્મચારી લોકો હોય છે એ બધી વસ્તુની ડિમાન્ડ કરતા થઈ જતા હોય છે. ઓકે, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઇઝ ધ ફિયર ફોર ધ ઇફેક્ટ ઓફ અનનોન ચેન્જીસ. એટલે કે ઘણી વખતે અનનોન ચેન્જીસ થવાના પણ શું જોવા મળે છે, આપણને ફિયર જોવા મળે છે. તો ફિયર ઇઝ એક્સપ્રેસ અગેન્સ્ટ ધ ચેન્જીસ ઇન ધ ઓર્ગેનાઇઝેશન, ટેકનિક્સ ઓફ ધ વર્ક, રૂલ્સ એન્ડ ધ રેગ્યુલેશન બાય ધ મેનેજર બીકોઝ ઓફ ધેર ઇફેક્ટ્સ આર અનનોન એન્ડ સમટાઈમ એડવર્સ. કારણ કે એમની ઇફેક્ટ ઘણી વખત એવી હોય છે, અનનોન હોય છે, અને ઘણી વખતે કેવી હોય છે, એડવર્સ એટલે કે વિરોધી પણ હોય છે. ઓકે, સો દેટ્સ ઇટ about our question number 1 from part 2, that is QWL. ઓકે, સો બીજી પણ વસ્તુ તમને બુકની અંદર આપવામાં આવી છે. ફોર એક્ઝામ્પલ પોઈન્ટ નંબર 6માં તમને કીધું છે સ્ટ્રેટેજીસ ફોર ઇમ્પ્રુવિંગ QWL, એન્ડ લાસ્ટમાં 7 નંબરનો પોઈન્ટ આપેલો છે આપણને HRMની એક્ટિવિટી અને QWL વચ્ચે જે તફાવત છે અથવા તો આપણને સમજૂતી આપવામાં આવેલી છે તે તમારે એક વખત વાંચી લેવાની છે. ઓકે, સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરીઝ, પ્લીઝ લેટ મી કમ ટુ નો. તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી પણ શકો છો. સો મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ અવર HRM. Till then, read hard, study hard, bye bye and take care.